લોકો આવ્યા છે। અમે રાજીનામું પદ પરથી આપ્યું છે અને પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી અને પાર્ટીમાંથી પણ અમે આજે અહીંયાથી જઈએ છે અને ખેસ અહીંયા મૂકી દીધા છે, જેથી કરીને પાર્ટીને આગળ જે રીતે લડત કરવી હોય કરે। લડવૈયા હોય આજે રાજીનામું મૂકી દીધું। આ એક લડવૈયા જે અમે 4 જણની ટીમ જે લડવૈયા હતા એમને પાયાને પૂરી તાકાતથી લડવાયા હતા, પણ આ એક પાર્ટી ભાજપને ટોટલી સીટ જીતવાની આપી દીધી કે કોઈ જીતે નહીં અને જે જીતવા વાળા નથી ને એમને ટિકિટ આપી છે। અને અમે જયારે કહેવા આવીએ, જયારે તમને બી મીડિયાને બધાને ખબર છે કે અમે શું પ્લેટફોર્મ પર કામ કર્યું છે અને પબ્લિકના હિતના મેસેજો અમે પાસ કર્યા છે પબ્લિકમાં, પણ આ પાર્ટીને કોઈ અમારી અગવડ ઘડી નહીં અને પાર્ટીને અમને એવું અમારી કોઈ જરૂર નથી એવું પાર્ટીને હવે લાગી રહ્યું છે। આગળ વિશે બધાને વાત કરી, પ્રભારીને વાત કરી, પ્રભારી આઈ એમ સમથિંગ સમજે છે બરાબર। એ બી કોંગ્રેસમાં જઈને આજકાલ એ બી પાર્ટીમાં આવ્યો છે, એને તરત જ હોદ્દો આપી દીધો। અમે એવું બી નથી કહેતા કે ચલો સારું, પણ પાર્ટીના જે ઉચ્ચ અધિકારીઓ જે કે છે ને કે અત્યારે એવું છે કે અમારી કોઈ જરૂર નથી, બસ વાત ફિનિશ, બસ તમારે જે કરવું હોય કરો, એવી રીતે અમને સમાચાર મળ્યા છે। ચેલેન્જ મારું છું, આ લોકોને ચેલેન્જ મારું છું કે જો એક પણ ઉમેદવાર પોતાની ડિપોઝિટ જો લઈને આવશે ને આ લિસ્ટ પ્રમાણે તો મુંડન કરાવી દઈશ। જે પ્રકારે અત્યારે બી ટીમ સાબિત કરી છે એ કોઈ સાબિત કરી છે કે જે પ્રકારે દિલ્હીથી જે ટીમ આવી છે, દર વખત આની આ સમસ્યા અત્યારે દિલ્હીની ટીમે જે પ્રકારનું ષડયંત્ર રચ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે આ લોકોએ ટીમ ઉતારી છે એનો સખતમાં સખત વિરોધ કરું છું। અને હું કહેવા માંગુ છું કે જો આ જે અત્યારે જેટલા કેન્ડિડેટ છે, હું છાટી ઠોકીને કહું છું એક પણ કેન્ડિડેટ પોતાની ડિપોઝિટ જો પાછી લાવે તો હું મુંડન કરાવી દઈશ। ખરેખર જે વ્યક્તિ ગ્રાઉન્ડ લેવલનો હતો એને આ લોકોએ ટિકિટ આપી નથી। કેવા લોકોને ટિકિટ આપી છે કે જે લોકો 2 મહિના 3 મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાય। તમે લિસ્ટની અંદર તપાસ કરજો, માત્ર એવા જ ઉમેદવાર હશે કે જે ઓછા છે, બાકી તમામ ઉમેદવારો 2-3 મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાય છે અને આનો સખતમાં સખત હું વિરોધ કરું છું। અને આવનાર સમયની અંદર 13 નંબરમાંથી હું અપક્ષ ઉમેદવારી કરવાનો છું, ના કે ભાજપ ના કે કોંગ્રેસ। અને હું વિઠ્ઠલ આયરેને પણ હું સાથે રાખી અને ઇલેક્શન લડાવીશ। અને જે પ્રકારે અત્યારે દિલ્હીના માણસો જે લોકો ટ્રેનની અંદર આવે છે, જાતા એ લોકો પ્લેનોમાં જાય છે, એ લોકો સ્લીપરિયા પહેરે છે, રીબોકના બૂટ પહેરીને જાય છે, મામૂલી ફોન હોય છે આઈફોન સાથે લઈને જાય છે। એટલે વિચારો લોકો પાસે આટલો બધો માલ ક્યાંથી આવે? આ લોકો 10-15 હજારની નોકરી કરે છે। શું વડોદરા શહેરની અંદર આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરે એવા કોઈ કાર્યકર્તાઓ નથી? તો દિલ્હીથી ટીમ બોલાવવી પડે। એટલે વિરોધ મોટામાં મોટો એ છે કે દિલ્હીની ટીમે આ કોઈ ષડયંત્ર રચ્યું છે અને આ ટીમ ઉભી કરી અને બીજેપીની બી ટીમ સ્વરૂપે આ લોકોએ ટીમ બહાર પાડી છે, એનો સખતમાં સખત અમે વિરોધ કરીએ છીએ। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।